મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગઢપુર ધામ આપણા ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં મિત્રો આપણી સ્વામિનારાયણ ભગવાનની જે 24 કલાકની અખંડ ધૂન ચાલી રહી છે તેની અંદર હવે આપણા સંતોને પણ આપણી આ સ્વામિનારાયણ ભગવાનની ધૂનનો રંગ લાગી રહ્યો છે એ મિત્રો આપણે નજરે જોઈ રહ્યા છીએ। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા સંતો પણ મિત્રો જેવી રીતે ઢોલનો તાલ વાગી રહ્યો છે તે પ્રમાણે મિત્રો તાલી પાડે છે અને તાલી પાડી અને આપણી આ સ્વામિનારાયણ ભગવાનની જે ધૂન ચાલી રહી છે એના ગુણગાન તેઓ પણ ગાઈ રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ। મિત્રો આપણા ભક્તજનો તો રંગાઈ જ ગયા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। મિત્રો આટલા બધા સંતો એકી સાથે જ્યારે સ્ટેજ ઉપર આપણા સ્વામિનારાયણ ભગવાનની ધૂનમાં રંગાઈ ગયા હોય ત્યારે મિત્રો આ એક દ્રશ્ય અદ્ભુત લાગે છે, કારણ કે આપણા સંતો લગભગ છેલ્લા 2.5 કલાકથી મિત્રો અહીંયા આ સ્ટેજ ઉપર બેસી અને આ સ્વામિનારાયણ ભગવાનની ધૂનનો મિત્રો આનંદ લઈ રહ્યા છે। અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા એક હરિભગત છે એ મોજમાં આવી ગયા છે અને ઊભા થઈ આવી રીતે નાચી અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। અને હવે આપણને જે સ્વામિનારાયણ ભગવાનની ધૂન ગભરાવી રહ્યા છે એ ભાઈ પણ અહીંયા આનંદમાં આવી ગયા છે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ હવે આપણને અહીંયા બિરાજમાન આપણા જે ગોપીનાથજી મહારાજ છે તેમના દર્શન થઈ રહ્યા છે મિત્રો, ખૂબ જ સુંદર દર્શન છે આ। અને મિત્રો સાથે સાથે આપણા ઘનશ્યામ મહારાજના અહીંયા જે હિંડોળા થાય છે એ હિંડોળાના પણ મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। ખૂબ જ સુંદર દર્શન છે, ચોકલેટના ખૂબ જ સુંદર હિંડોળા બનાવવામાં આવ્યા છે એના દર્શન થઈ રહ્યા છે મિત્રો। ઘનશ્યામ મહારાજની જે મૂર્તિ બિરાજમાન છે હિંડોળામાં તે પણ મિત્રો ખૂબ જ સુંદર મૂર્તિ લાગી રહી છે મિત્રો। આપણે જે મોટી ચોકલેટો આવે એનો આ હિંડોળો છે। મિત્રો ખરેખર આવી ધૂનનો લાવો જતો ન કરાય એવી આ મિત્રો સ્વામિનારાયણ ભગવાનની ધૂન છે। સ્વામિનારાયણ સ્વામિનારાયણ